જય શ્રી મિત્રો, આજે ધોરણ સંસ્કૃતમાં એકમ નંબર 11 એમાં વિદ્યાર્થીઓની મિત્રાણી એના વિશે આપણે ભણશું. એની અંદર આપણે કુલ 5 શ્લોકો એ આપણે જોયા છે. આજે બીજા 5 શ્લોકો એ આપણે જોશું. કે પહેલા જે 5 શ્લોકો જે ભણી ગયા છે એની વિશે ઉપર છેલ્લે વાત ઝડપથી આપણે જોઈ લઈએ છીએ. એમાં પહેલો શ્લોક છે, એમાં મિત્રોને જાણવા, શત્રુને ઓળખવા જોઈએ એની વાત કરી છે. બુદ્ધિશાળી માણસો છે આ બધું ખૂબ સૂક્ષ્મ રીતે જોવે છે. શત્રુ રૂપે બીજામાં શત્રુ રૂપે મિત્ર અને મિત્ર રૂપે શત્રુ એ કામ પૂરતા વશ થયેલા હોય એ સમજી શકતા નથી. ત્રીજાની વાત કરે છે કે ક્યારે કોઈ આપણો દુશ્મન કે ક્યારે કોઈ આપણો મિત્ર એ હોતો નથી. વ્યવહાર આપણો કેવો છે એ વ્યવહારને અંદર દુશ્મન અને મિત્ર એ બને છે. પછી વાત કરી છે ચોથાની અંદર કે જે જુએ છે એ શ્વાસને જુએ છે, પીડાને દુઃખને જોતો નથી. એ મિત્ર જે સંબંધ જે છે ત્યાં સુધી હોય કે જ્યાં સુધી આપણેથી અવળું કાર્ય ન કરે અથવા પ્રીતિ પ્રેમ પટાયેલા જાય ત્યાં સુધી. પછી વાત કરી છે છેલ્લાની અંદર પાંચમાની અંદર વાત કરી છે કે સમય જતા મિત્ર શત્રુ બને છે અને શત્રુ એ મિત્ર બને છે. કોઈ સંબંધ કાયમી રહેતો એ નથી. દુશ્મન પણ બની જાય, એ દુશ્મન પાછો મિત્ર પણ બની જાય, એ મિત્ર પાછો દુશ્મન પણ બની જાય. આ સમયની ઘટમાળ છે એમાં ખ્યાલ રાખે છે. આજે જે જોવાનું છે એ આપણે ગાઢ કરશું અને પછી આપણે એને સમજશું. તન્મિત્રે કાણ સર્વ વિષ્ટ્યનાપી વેષુણ કારણાત્મ પ્રિયમેતિ દેશો ભવતિ કારણાત પ્રિયો ભવતિ દાનેન પ્રિયવાદેન ચાકર મંત્ર હોમ જપેન્યઃ કાયથ પ્રિયતે જનઃ ઉત્પન્ના કારણે પિતિરાસિન્નો કાણાંતરે પરિદ્યવસ્તે કાણસ્થાને સા પ્રીતિર્ન વર્તતે આત્મરક્ષાણાં સુપ્રસિદ્ધકારિણામ આપદોરોપદન્તે વૃક્ષાણાં સદોષઃ શત્રુન સંયગ વિજાનાદ્રબલાય બલ્ય સહ નતેષાં ચાલયતે બુદ્ધિશાસ્ત્ર નિશ્ચય. ભીષ્મ પિતામહ દુર્ગો છે એ યુધિષ્ઠિરને સમજાવે છે. જેમ આપણે હિન્દીમાં નીતિના દોહાની વાત કરી હતી, બરાબર, એ રીતે ભીષ્મ પિતામહ જે ખૂબ બુદ્ધિશાળી જ્ઞાની મહાભારતનું શક્તિશાળી પાત્ર છે કુરુકુળ, એ યુધિષ્ઠિર સમજાય છે કે ભાઈ મિત્રને ઓળખવા, મિત્રો કોણ છે, કેવા મિત્રો છે એ આપણે જાણવા જોઈએ. એને વાત ભીષ્મ પિતામહ સમજાવે છે. એમાં આપણે 5 શ્લોકો જોયા અને છઠ્ઠોની અંદર જે શ્લોક છે એમાં શું કીધું છે કે તન્મિત્ર કારણાત, તે મિત્ર કારણથી પ્રિય બને છે. બીજી લાઈનમાં દ્વેષોથી કારણાત, ને કારણથી દ્વેષવાળો બને છે. યુધિષ્ઠિરને કહે છે હે મિત્ર, તે મિત્ર છે કારણથી, કોઈ કારણ હોય તો આપણો પ્રિય બને છે અને એ જ કારણ નષ્ટ થાય તો દેશમાં પરિણમે છે. સર્વે સર્વ વિસ્તરણથી દ્વેષનો. આ બધું માહિતી પાસેથી વિસ્તાર કરો, સાંભળો. યુધિષ્ઠિર છે એ હજી અનુભવી નથી એટલે એને સમજાવે છે ભીષ્મ પિતામહ કે કોઈ કારણથી મિત્ર બને અને એ કારણથી પછી દ્વેષવાળો દુશ્મન પણ બની જાય છે. આ બધું જે છે વિસ્તારથી માહિતી સાંભળો. હું તને સમજાવું છું, સાંભળો. મેં સુનો, મારી પાસે સાંભળો. પ્રિય ભવતિ દાનેન પ્રિય ભાદને ચાપર મંત્ર હોમ જપેન્ય કાર્યાત પ્રિયતે જનો. શું કીધું છે કે પ્રિય ભવ દાનેન, પ્રિય કેમ બની આપણે? વડીલો પાસે, ભગવાન પાસે, કોઈ સાધુ સંત પાસે તો પ્રિય ભવ દાનેન, દાન કરીને પ્રિય બને છે. કારણ આટલું દાન કરે, લાખો કરોડો અબજો ખરવો દાન કરે. સમાજમાં પોતાની ભાવના વધારે પ્રેમની કે હું ખૂબ પ્રેમી છું, હું ખૂબ ડાયો માણસ છું, મને તો પ્રેમ કરો, ભાવ કરો. તો કોઈ દાનથી પ્રિય બનવાનો પ્રયત્ન કરે છે. પ્રિય વધે છે અપર, ચ એટલે અને, અપર એટલે બીજા, અને બીજા લોકો પ્રિય વધે ને, પ્રિય બોલીને ખૂબ
મધ જેવું મીઠું બોલ્યું કે વાહ, આની જેમ દુનિયામાં કોઈ ડાયો માણસ છે જ નહીં. એવું આપણને ઈ સમજાવે. ખાંડથી પણ વધારે બળ પર નાખીને તો એટલે કે જલ્દી ડાયરેક્ટ થઈ જાય. આ માણસ પ્રિય બોલે છે. કોઈ માણસ પ્રિય બોલીને એ પોતાનું કાર્ય છે પાર પાડે છે. એટલે કે કોઈ દાનથી પ્રિય બને છે, કોઈ બીજો વ્યક્તિ છે એ પ્રિય બોલીને પ્રિય બને છે. મંત્ર જપ ભગવાન પાસે પ્રિય બનવું હોય, કોઈ સાધુ સંત પાસે બનવું હોય પ્રિય, તો મંત્ર જપ હોમ આવું કરીને એ પ્રિય બનવાનો પ્રયત્ન જન લોકો છે એ પ્રિય બનવાનો પ્રયત્ન કરે છે. તો શું કીધું છે? તો કે ભાઈ પ્રિયભૂત ધારીને કોઈ છે એ સાતમે વાત કરી છે કે કોઈ માણસ દાનથી પ્રિય બને છે, બરાબર? કોઈ બીજો વ્યક્તિ પ્રિય બોલીને પ્રિય બને છે. અમુક લોકો જે છે મંત્ર હોપ જપ કરીને પોતાનો લોકો પ્રિય બનવાનો પ્રયત્ન કરે છે. તો હવે આ રીતે કેમ પ્રિય બનવું? કેમ બીજાને કે મહાભારત લડાઈ લડવાની છે તો એમાં કઈ પોતે 5 પાંડવો નથી લડવાના, ને 5 પાંડવો સામે છે લડ્યા હોય તો પાંડવો હારી જાય. પણ પાંડવો પાસે હતી બુદ્ધિ, જ્ઞાન, સત્ય, કૃષ્ણ ભગવાન ને પોતાની જીભ, મીઠી જીભનો ઉપયોગ કરીને ને બધા રાજાઓને પોતાના પક્ષમાં સારા રાજાઓ છે એટલે જીતી ગયા. એટલા પાંડવો દુર્યોધન જીતી શકત નહીં, કારણ તાકાત હતી પાંડવો એ મરી જ જાય. પરંતુ ભગવાન સાથે હતા, સત્ય સાથે હતું, સારા મહારાજાઓ તાકાતવાળા રાજાઓ સાથે હતા એટલે જીતી. એટલે વિશ્વગીતામાં કહે છે કે કેવો મિત્ર છે એ બનાવો, ડાયો સારો વ્યક્તિ. કેમ પ્રિય બનવું એ પ્રયત્ન કરો. દાન કરીને પણ પ્રિય બને છે. એટલે કારણ કોઈ વ્યક્તિ છે એ પ્રિય વચન બોલે બને છે. યુધિષ્ઠિર તો તમારે પ્રિય કેમ બનવું અને એ પોતાનું કામ છે પાર પાડવું એવું સમજાવે છે. ફરી આપણે 6 અને 7 જોઈ લઈએ છીએ. હે મિત્રો, કોઈ વ્યક્તિ કારણથી પ્રિય બને છે અને કોઈ વ્યક્તિ કારણથી દ્વેષવાળો થાય છે. આ બધું મારી પાસેથી વિસ્તારપૂર્વક સાતમું શ્લોક. તો એમાં વાત કરે છે કે કોઈ દાનથી પ્રિય બને છે, કોઈ બીજો વ્યક્તિ કોઈ પ્રિય બોલીને પ્રિય બને છે, કોઈ માણસ મંત્ર જપ હોમ કરીને એ કાર્યક્રમ પાર પાડે છે. 8માં ઉત્પાદક કારણે પ્રીતિવ્યસનનો કારણાંતરે પ્રત્યવસ્તે કારણ સ્થાને પ્રીતિવિની વર્યન. એટલે શું કીધું છે આગળ? 8માં વાત કરી છે કે અસીમનો પ્રીતિ આપણા વચ્ચેનો પ્રેમ, કારણ આપણા વચ્ચેનો પ્રેમ કારણથી ઉત્પન્ન. આપણા વચ્ચેની પ્રીતિ છે એ કારણથી ઉત્પન્ન થાય છે. કારણથી કે કોઈ બીજા અન્ય કારણથી એ ઉત્પન્ન થાય છે. કે આપણા વચ્ચેનો જે પ્રેમ જે છે શું કહે છે? સન્ની પ્રીતિનો નિયમ. આપણા વચ્ચેની પ્રીતિ પ્રેમ એ કારણથી કે કારણાંતરે કે અન્ય કારણથી એ ઉત્પન્ન થઈ હતી. કે આપણા વચ્ચેનો સંબંધ જે છે ભીષ્મપિતામહ અને યુધિષ્ઠિર પાંડવોનો એ કોઈ કારણથી કે આપણા વચ્ચેનો કારણ કે અન્ય કારણથી આપણા બંને વચ્ચે પ્રીતિ કે પ્રેમ બંધાવાનો છે. પછી વાત કરે છે પ્રત્યસ્થ કારણ સ્થાને પ્રીતિ વિનિવર્તે અને એ કારણ નષ્ટ થતા એ કારણ નષ્ટ પામવું એટલે એ કારણથી નષ્ટ થતા એ પ્રીતિ એ પટાઈ એટલે ઝઘડાની તરફ પરિણમે છે. પહેલા યુધિષ્ઠિર પાંડવો એ ભીષ્મપિતામહને ખૂબ પ્રેમ હતો, બરાબર? તે કારણ હતું બધા વડીલો છે. પરંતુ જ્યારે કૌરવથી ભળી ગયા ભીષ્મપિતામહ ત્યારે એની પ્રીતિ પટાઈ ગઈ, એનો પ્રેમ પટાઈ ગયો ને એટલા માટે અર્જુને ભીષ્મપિતામહને 12 શિયા સોંપ્યો. લડાઈ પહેલા જે યુધિષ્ઠિર લડાઈ ગયા ભીષ્મપિતામહને ત્યારે સમજાવે છે કે પહેલા જે પ્રેમ હતો એ પ્રેમ કોઈ કારણથી હતો અને આજે જે દુશ્મન ઊભી થઈ છે એમાં આપણે કોઈ કારણ છે અને પ્રીતિ આપણે પલટાઈ ગઈ છે એવામાં એ સમજાવે છે. તો ફરી તમે જોઈએ છીએ શ્લોક 8મો શ્લોક. પ્રતિવ્યસનનો કારણ એ લેવાનું છે
કે આપણા વ્યક્તિની પ્રીતિ કારણથી કે કાળાંતરે બીજા કોઈ કારણથી ઉત્પન્ન થઈ હતી, કારણ સ્થાને તે કારણ નષ્ટ પામતા પ્રતિવસ્તે નાશ પામતા પ્રીતિ વિને વર્તતે. એ પ્રીતિ એ પલટાઈ છે, તો પ્રીતિ પ્રેમ છે નાશ પામી ગયો છે. હવે આપણે બંનેથી ઝઘડા થવા મળે. હવે આપણે બંને સામે યુદ્ધ કરશું. કૌરવ પક્ષ તરફથી હું અને પાંડવ પક્ષ તરફથી અર્જુન અથવા તમે. તો અહીંયા ભીષ્મ પિતામાં જે યુદ્ધ પહેલા જે ભરવા થાય છે યુધિષ્ઠિર એમને, ત્યારે આ વાક્ય સમજાવે છે. બરાબર. આગળ આત્મરક્ષાત સુપરિચિત કાયનામ આપદો નો ઉપદ્યંતે પુરુષાણ સદોષા. આત્મરક્ષા એટલે કે પોતાના રક્ષા માટે સ્વાધીન લોકો સુપરિચિત કાયનામ સારી રીતે ચકાસીને કાર્ય કરનારાઓ પુરુષાણ સદોષા પોતાના હું કીધું કે ભાઈ ચકાસી લોકોનું શું દોષ છે, પોતાના દોષથી થતી આપત્તિ નોપેતી આપત્તિ જે છે એ આવતી નથી. ફરીથી જોઈએ છીએ આત્મરક્ષા પોતાના રક્ષા માટે સ્વાધીન લોકોનું સુપરિચિત કાયમ સારી ચકાસીને કાર્ય કરનારાઓનું. બરાબર. પછી લેવાનું છે પુરુષાણ પોતાના સદોષ પોતાના દોષોનું લોકો આપદો ઉપજંતે એટલે કે દોષ લીધે થતી આપત્તિઓ આવતી નથી, ઉપજંતી આવતી નથી. કે પોતાના રક્ષણ માટે પોતાના રક્ષણ કરવા માટે સારી ચકાસણી કાર્ય કરવાનું છે. યુધિષ્ઠિર સમજાવે છે કે પોતાની જે રક્ષણ કરવાનું અને પાછું એ જે કાર્ય છે એ ચોક્કસ જોવાનું. ત્યારે આ જે પોતાનો દોષ છે, દોષ સારી રીતે નષ્ટ થઈ આપત્તિમાંથી એ આપણે આપત્તિમાંથી બહાર નીકળી જઈએ છીએ. એ મુશ્કેલી આવતી નથી. બે વસ્તુ સમજાવી શકું. પોતાના રક્ષણ માટે સ્વાધીન લોકો અને સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકોને પોતાના દોષને લીધે થતી આપત્તિઓ એ આવતી નથી. કે ભાઈ મુશ્કેલી આવે એ દુર્યોધન જો કે દુર્યોધન કોઈ કાર્ય છે એ પોતાના રક્ષણ કરવા નથી કરતો, એ સ્વાર્થ જોવે છે, એ સપોર્ટના આધારે કાર્ય કરે છે. ત્યારે પાંડવો છે એ બધું ચકાસીને અનુભવી વ્યક્તિ કૃષ્ણ ભગવાનને પૂછીને સારી ચકાસીને રાજા મહારાજાનો બધી વાત લઈને પછી કાર્ય કરે છે. એને કારણે આ વ્યક્તિ જીત મેળવી શકશે, તમે જીત મેળવી શકશો. જે દુર્યોધન છે એ વગર વિચારે કાર્ય કરે છે. એટલે ભાઈ તાકાત છે, શક્તિ છે, ધન છે, પણ ઉપયોગ છે કરી શકે. એમ આપણે પણ સારી રીતે ચકાસીને બરોબર કાર્ય કરવું જોઈએ. આધુનિક કાર્ય કરો તો તમે મુશ્કેલીમાં આવો, કામ બધું પૂરું થઈ ગયું તો બધું આધુનિક કાર્ય કર્યું હોય તો તમને સફળતા પૂરી મળતી નથી. સફળતા મને પૂરી નહીં. તો જેમાં તાકાતની શક્તિ હતી પણ એને પણ ખોટા માણસો હતા, ઊંધું કાર્ય કરવાના માણસો હતા. પાંડવ પાસે શક્તિ ઓછી હતી, 5 હતા, પરંતુ એને પોતાનું જ્ઞાન, પોતાની બુદ્ધિ, પોતાનું જે અનુભવ હતો એને ધ્યાનમાં રાખી દરેક વ્યક્તિ પાસે જઈ પોતાનું કાર્ય છે પૂર્ણ કર્યું. અને કૌરવોની સામે એક મોટી ભયંકર લડાઈ લડી ગયા, મોટા મોટા મહારથીઓને મારી નાખ્યા. તો ભીષ્મિકમાં સમજાય છે કે આવું કાર્ય તમે છે એ કરો. છેલ્લું 10મું શત્રુનામ સમ્યક વિજ્ઞાન દુર્બલાય બલિયસી ન તેષાં ચાર્યતે બુદ્ધિ શાસ્ત્રાર્થ નિશ્ચય. ये જે દુર્બળ માણસો બલિયસી શત્રુઘ્ન સમ્યક વિજ્ઞાન, જે દુર્બળ માણસો છે જેની પાસે તાકાત નથી, જેની પાસે શક્તિ નથી, આ દુર્બળ માણસો છે એને બલિયસી બળવાન શત્રુઓને ઓળખવા જોઈએ, જાણવા જોઈએ. તમને ઉદાહરણ આપું કે અકબરની સામે મહારાણા પ્રતાપ અથવા મહારાણા પ્રતાપની ઉંમર નાની હતી છતાં એને મોટા મોટા મહારથીઓને મુઘલોનો
નાશ કરી દીધો. શું કામ? અકબરની એક બાજુ અત્યારે અકબરને રાણા પર એક સખી ઉપર ના હતા. તો અકબરની ઉંમર નાની હતી કે મોટા મોટા મહારાષ્ટ્રનો નાશ કર્યો, એટલે ઘણા મુગલોને મારી નાખ્યા. એ પાછળ કારણ શું હતું કે પોતાની ઉંમર કરતા સામેવાળો વ્યક્તિ કેટલો તાકાતવાળો છે, હવે એને મને પાડી દેવો હોય તો શું કરવું? પોતે દુર્બળ છે જ નહીં, પોતાના શક્તિ જેટલી છે જ છે, પરંતુ એને સામેવાળો વ્યક્તિ અકબરના સેનાપતિ જે છે બહેરમ ખાનને એને માર્યા, જબરજસ્ત લડાઈ કરી. બહેરમ ખાન ખૂબ તાકાતવાળો વ્યક્તિ છતાં પણ રાણા પ્રતાપે પોતાની બુદ્ધિથી પોતાના શક્તિ શત્રુ જે છે એ શક્તિનો ઉપયોગ કરીને પોતાની શક્તિની એવો પ્રહાર કર્યો અને એને નાશ કર્યો, એને હરાવી દીધો, આઈડીને હરાવી દીધો. તો આ શું દેખાડે છે? તો કે ભાઈ દુર્બલાય બલેસી, જે પોતે દુર્બળ છે છતાં બલેસી શત્રુ કે સમ્યક દુર્બળ શક્તિશાળી શત્રુઓને એને જાણવા એ જોઈએ. ન દેશમ કે બુદ્ધિ શાસ્ત્ર તો નિશ્ચય શાસ્ત્ર બુદ્ધિ એ બુદ્ધિ તો કે ભાઈ એમના શાસ્ત્રના અર્થના પ્રયોજનના આધારે એ નક્કી કરી બુદ્ધિથી બુદ્ધિ વડે એ પોતાની બુદ્ધિ છે એ ચલિત કરતો નથી. એ જે બુદ્ધિ છે એ શાસ્ત્રાર્થથી નીચે કઈ બુદ્ધિ છે. બરાબર? શું કીધું છે? તો કે ભાઈ એ દુર્બળ માણસો છે એ બળવાન શત્રુઓને જાણે છે. શાસ્ત્ર તો નિશ્ચય બુદ્ધિ એટલે કે બુદ્ધિ પોતાની શાસ્ત્રના અર્થના પ્રયોજન કરેલી બુદ્ધિ વડે એ ચલિત થતો નથી. પોતે બુદ્ધિ કેવી છે? શાસ્ત્રાર્થ કરી ચાણક્ય નીતિ, હંમેશા ચાણક્ય નીતિ ઉપયોગ કરવો જોઈએ. સામેવાળા શત્રુઓને પોતાની ભણત પણ ન લાગે અને તમે એના દુશ્મનના ઇલાકામાં ક્યાંય પ્રવેશ જાઓ અને ક્યાંય નાશ કરી નાખો, ખબર પણ ન પડે. આ પાંડવ પુત્ર યુધિષ્ઠિરને પાંડવો જે બેઠા છે એ ભીષ્મ પિતામહ સમજાવે છે કે કેમ લડાઈ લડવી જોઈએ, કેમ તમે કૌરવનો નાશ કરી શકો, કેમ મારા મહાન તમે પાડી દો. તો આ વસ્તુ છે મિત્રો, કેવા ગુણો બનાવવા જોઈએ એને આપણે સમજાવે છે આ મહાભારતમાં ભીષ્મ પિતામહ કે દુર્બળ માણસ જે માણસ દુર્બળ છે એ બળવાન શત્રુઓને ઓળખવા જોઈએ. ઓળખ્યા પછી પોતાની શાસ્ત્રાર્થ પ્રયોજન આધારે નક્કી કરેલી બુદ્ધિ વડે ચલિત થવો જોઈએ, નહીં ચલિત થતો નથી. બરાબર? ફરીથી આપણે છઠ્ઠાથી 10મા સૂત્ર જોઈ લઈએ છીએ અને પછી આપણે પૂર્ણ એ કરીએ છીએ. પહેલું, તે મિત્ર કાળથી છઠ્ઠો, તે મિત્ર કાળથી પ્રિય બને છે, એ કાળ નાશ પામતા વિશ્વાસ થાય છે કે મારી પાસે વિસ્તારપૂર્વક સાંભળો. સાતમા, કોઈ દાનથી પ્રિય બને છે, કોઈ અન્ય કોઈ બીજો માણસ પ્રિય બોલીને પ્રિય બને છે અને અન્ય લોકો મંત્ર જપ હોપ કરીને પોતાનું કાર્ય છે એ પૂર્ણ કરી પ્રિય બને છે. આઠમા નંબર, આપણા વ્યક્તિની પ્રીતિ પ્રેમ કારણથી ઉત્પન્ન થાય છે અને કારણથી નાશ પામે છે. એ કારણથી સાતમામાં કીધું છે કે કારણની બે પ્રીતિ કારણથી નાશ પામે છે અને પ્રીતિ એ પટાઈ જાય છે, પ્રેમ એ નાશ પામે છે. આઠમા નંબર નવમા નંબર કે પોતાના રક્ષણ માટે સ્વાધીન લોકો સારી રીતે ચકાસીને કાર્ય કરનાર લોકોનું પોતાના દોષને આધારે લીધે થતી આપત્તિઓ આવતી નથી. 10મો શ્લોક, જે દુર્બળ માણસ છે એ બળવાન શત્રુઓને જાણે છે અને શાસ્ત્રાર્થને આધારે નક્કી કરી બુદ્ધિ વડે કે કોણે જે છે એ તો પણ વ્યક્તિ કરી શકતી નથી. એટલે કે પોતાની શાસ્ત્રાર્થના આધારે નક્કી બુદ્ધિ હોય તો કોઈ કરી શકતો નથી. પોતે કેવી રીતે કાર્ય કરવું એની ચલિત થતો નથી, એની આગળ જતો કે પાછળ જતો નથી. પોતાની રીતે કાર્ય કરે છે, કાર્ય એ પૂર્ણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 1 થી 10 શ્લોકો જે આપણે સંસ્કૃતના ધોરણ 9 ની અંદર જે એકમ 11 છે વિદ્યાર્થી મિત્રોને જાણવા જોઈએ એની અંદર ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર વચ્ચે સંવાદ જે છે એના શ્લોકો છે એ આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. વિષયમાં તમારે
હવે માનલા કે આપણો કોર્સ પૂરો થઈ ગયો છે એટલે હવે આપણે ગ્રામર ઉપર ફરી પાછી જાશું. ગ્રામર 10મા ધોરણમાં તમે કદાચ નવી પેપર સ્ટાઇલ જોઈએ છે તો નવી પેપર સ્ટાઇલને આધારે હવે આપણે કઈ રીતે ગ્રામર એકડ 16 માર્ક ગ્રામર તમને પૂછે છે તો 16 માર્કને કઈ રીતે 16 કે 20 માર્ક ગ્રામર હશે તો 80 16 માર્ક ગ્રામર હોય તો આપણે કઈ રીતે માર્ક અત્યારે રીતે આપણે પ્રયત્ન કરીએ કે જેને કારણે આપણે સારા માર્ક્સ ગ્રામરમાં આવે. તો આજે આપણે આ 11મો પાઠ ગુણત્વના કયો છે એનો લેસન તમને આપી દઉં છું કે એમાં લેસનમાં આવશે અનુવાદ, ગ્રામર, સ્વાધ્યાય, પ્રશ્ન ક્રમાંક 1 થી 7, પ્રશ્ન 1 થી 7 લખો. બરાબર, આ આપણું લેસન છે. તો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.